છોકરાના ત્યાં તો બીજા મેરેજ શરૂ થઈ ગયા. ફાઇનલી જય આવી ગયા ને અમે લોકો જઈએ છીએ જાન લઈને. તો અંજરાગઢની પાર્ટી અમે આવ્યા છીએ રસ પીવા. હવે અમે ખાઈ જાય. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? આશા કરું બધા મજામાં જશો. તો જો મેરેજ બીજા પૈતા મામાના છોકરાના ત્યાં તો બીજા મેરેજ શરૂ થઈ ગયા અને આજે અમારા કુટુંબમાં મેરેજ છે. એમ તો 3 દિવસથી અમે ગીત ને ગા જઈએ જ છીએ, પણ આજે હવે માંડવા છે તો હવે આજે અમે આવી રીતના પૈણું કાપડું પાછું પહેરી લીધું, કેમ કે માંડવા છે ને બધાએ નક્કી કરેલું હતું પૈણા કાપડાનું. તો જો હવે તૈયાર થઈ ગયા ને માંડવામાં અમારે જવું છે તો બધા નીકળીએ. અને મેરેજ પતી ગયા, બહુ મસ્ત મામાના છોકરાના મેરેજમાં મામાએ બહુ મસ્ત મેરેજ કર્યા અને મમ્મીની ઘણા દિવસ રોકાણ હતા, પણ પછી જાન ગઈ એના બીજા દિવસે જ તે એ લોકો નીકળ્યા. મમ્મી 4-5 દિવસ એમ તો રોકાણ હતા, સગાઈના આવી ગયા હતા. તો પછી એ લોકો નીકળ્યા ત્યારે અમે હું ને જઈ ગયા હતા અને પછી જઈએ તે દિવસે જ અમદાવાદ વયા ગયા પાછા. હવે કદાચ કાલે આવશે જાનમાં, આજે તો નહીં આવે એમ કહેતા હતા. એટલે જો મેરેજમાં જવું છે અને હમણાં તો મેરેજના લાડવા જ ખાઈએ અમે, મજા આવે. પછી તો પૂરું, પછી કોઈના મેરેજ જ નથી. હવે આવતા વર્ષે કદાચ હોય તો હોય. તો સારું, ચાલો હવે અમે લોકો રેડી થઈ ગયા ને નીકળવું છે. બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. છીએ ને કેટલા વાગ્યા? 5 વાગી ગયા. એમ તો કેટલા 2-2:30 વાગે આવી ગયા છીએ અને અત્યારે થોડું ઘણું કામ પતાવીએ છીએ ને બધા મારા નણંદ ને એ આવ્યા છે તો બધા મસ્તી કરીએ છીએ ને મજા આવે. સારું, ચાલો થોડો બ્લોગ શૂટ થશે ત્યાં કરતી જઈશ, બાકી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. લોકો જો મસ્તી કરીએ છીએ અમારા ઘરના ફળિયામાં. આ મારી નણદુ જો સ્કૂટી આ અને બહાર જો બાપુ ને માં ને એ બધા છે. તો માં ને વડામાં બેઠા ને બાપુ ને દાદા બેઠા. અમારે જો માલનું કામ હવે શરૂ થશે, પછી તૈયાર થઈને જવું છે પાછું દાંડિયા રાસ ને પીઠીમાં. મારા નણંદ ને જો સ્કૂટી આવડી ગઈ હો. લે સ્કૂટી એમ તો આવડે છે એને, પણ આ તો ખાલી મસ્તી કરતા હતા હવે બધા. મારે અહીંયા જો બાજરો વાવ્યો છે અને અહીંયા મગ વાવ્યા છે. તે હમણાં નેદવાનું કામ હાલતું હતું. મજા આવે વાડીએ એમ તો. ફાઇનલી જય આવી ગયા ને અમે લોકો જઈએ છીએ જાન લઈને. જાન લઈને જઈએ છીએ ને અમે થોડાક પાછળ રહી ગયા એટલે જય સ્પીડથી 4-wheeler આવે છે. સાઈડ ઉપર જ આવે છે. તો ફાઇનલી અમે લોકો જાન લઈને જઈએ ને જય સવારમાં આવી ગયા. મજા આવશે કા? અંજરાખડી મેરેજમાં જાન લઈને આવ્યા છીએ. તો અંજરાખડીની પાર્ટી અમે આવ્યા છીએ રસ પીવા. હું ને મારા દેરાણી જેઠાણી મારા નણંદુ બધા આવ્યા છીએ અને રસ ને ઠંડુ ને થમ્સઅપ ને બધું પીએ છીએ.
અને હું ને જો મારી દેરાણી આ હેતલ બધા રસ પી લઈએ ને પાછા જાનમાં જઈએ. હવે ફૂલ ગરમી છે ને તડકો છે. અમારી માહી જો રસ પીએ છે. જો પાન આવી ગયા તો પાન ખાઈ લઈ. થમ્સ અપ ને રસ પીધા પછી મેરેજ ને બધું પતી ગયું છે ને અમે જો અત્યારે જેના મેરેજ હતા ત્યાં ગયા હતા, કેમ કે ના દેરાણીને તેડવા આવવાના હતા એટલે પછી અમે બધા ત્યાં કથા હતી એટલે બધા ગયા હતા. અમે આવું થયું કે આખું ઘર પછી વયું ગયું ત્યાં જ કપડાં ધોવા. હું ને બધા બેઠા કપડાં ધોવાનું, કપડાં ફોન આવ્યો તો કપડાં મૂકીને બધું ત્યાં વયું ગયું. આજ તો મારા દેરાણી એ તલાઈ વહી જશે હોળી કરવા. અમે એટલી વૈધ્યું, હવે કદાચ મારે આજે જ જવાનું થશે, પછી કાંઈ ખબર નહીં. અને હવે અમારા લોકોને જવું છે ખંભાળિયા. ત્યાં હતું ત્યાં તો ફોન જઈને આવ્યો કે હાલ હવે ખંભાળિયા જવું છે. અમારી જે નવી બસો છે એ બનીને રાજસ્થાનથી 2 આવી ગયું છે, તો એ ખંભાળિયા આવી ગયું. તે હવે અમે લોકો જોવા જઈએ છીએ. પાર્સિંગ ને બધું ખંભાળિયા જ કરાવવાનું છે. તો મા ને બાપુ કદાચ આવ્યા છે તો હવે અમે પણ જઈએ. હું ને જઈ ખંભાળિયા. જેમ કામ વધુ છે ને એમ બીજું સાઈડનું કામ વધી જાય છે. કપડાનું બધું થયું. હાલો હવે પહેલાં ખંભાળિયા જઈ આવી. શ્વાસ ચડે હે, બોલાતું નથી. અહીંયા ગયું ત્યાં ખંભાળિયા આવીને શું કામ નીકળે જોઈએ. બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. જો આમ બધી દોડતી આવ્યું ઘરે. હવે પાછું હવે ઘરે થોડું ઘણું કામ આ બધા બતાવે ને ત્યાં આમ ખંભાળિયા ફટાટ જઈને આવતા રહીએ. એ લોકો ફાઇનલી બસોનું મુહૂર્ત કરી બહુ મસ્ત રીતે અને હવે જમવા આવ્યા છીએ અહીંયા ખંભાળિયા મિલનમાં. તો હવે બપોરના 3 વાગે અમે લોકો જમી લઈએ. ચાલો, બહુ ભૂખ લાગી છે સાચું. બસનું વહી ગયું છે. હવે પહેલાં અમે પેટ પૂજા કરી લઈએ પછી ઘરે જઈએ. અમારો પ્રવીણભાઈ સીધી આંકે છે. જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? આશા કરું બધા મજામાં જશો. તો જો અમારે મેરેજ બધા પતી ગયા છે અને બસ મસ્ત નવી આવી ગઈ છે અને મુહૂર્ત પણ મસ્ત રીતે કર્યું હતું. એનો બ્લોગ તો મેં અલગ જ મૂક્યો છે. જેણે જોયો ન હોય તે જોઈ આવજો. બહુ મસ્તનો બ્લોગ એ છે અને મુહૂર્ત એ થઈ ગયું બસુનું અને શરૂ પણ થઈ ગઈ છે. તો જો આજે તો હવે હું બેગ પેક કરું છું. બેગ પેક કરીને હવે જવાનું છે મારે અહીંયાથી ગામડે. બહુ ઘણા દિવસ રહી ગયા, આજે 11 દિવસ થઈ ગયા હું ગામડે છું એના. અને મારે જો નણંદ વયા ગયા, દેરાણી તે હોળી કરવા વહી ગઈ, પછી મારા નણંદ લાભુબેન તે કાલે વયા ગયા પટેલકા, એને ત્યાં કોકના મેરેજ છે કુટુંબમાં, એટલે પછી એ લોકો પણ અમદાવાદ પાછા આવી જશે અને અમે પણ હવે અમદાવાદ જાશું. અમે પણ એટલે હું જઈ તો વયા જ ગયા છે એટલે હવે હું પણ આજે અમદાવાદ વહી જઈશ. અને મેરેજના પણ થોડા શોર્ટ ને એવા નાના વિડીયો મેં બનાવ્યા હતા
બાકી મુહૂર્તના પણ થોડોક વિડીયો હું આમાં નાખું છું. બાકી તો બીજા બધા તમે જોયા જ લીધા હશે મેરેજના, અને મુહૂર્તમાં મેં ગયા હતા એ થોડોક બનાવેલો હતો એ. બાકી મુહૂર્ત કર્યું હતું બસનું એ આખો વિડીયો તો અલગ જ બ્લોગ છે, તો એ થોડા વિડીયો તમે જોઈ લીધા હશે. બાકી તો મેં કીધું ચાલો હવે આ બ્લોગ સ્ટાર્ટ કરું. ત્યારે પછી થોડો ઘણો ટાઈમ મળતો જાય ત્યારે હું બનાવતી જાઉં વચ્ચે, પણ આખો વ્લોગ તો કાંઈ બને નહીં, એટલે થોડા વ્લોગ શૂટ કરતી જાઉં. મને એમ લાગે કે આ મુમેન્ટ સારી છે એ તમારી જોડે શેર કરતી જાઉં. બાકી તો બીજું આમ આખા દિવસનો વ્લોગ બનાવીને પછી મેરેજના કાંઈ ટાઈમ ન મળે. તે સારું, ચાલો વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. અહીંયા જો બગીચામાં પોપડી ને ઘણું અમારે હે. જામફળ હમણાં બહુ મસ્ત મોટા થયા છે. આ જો લસણ અમારે વાવેલું છે બગીચામાં, અને આ જો અમે ટમેટીની રોપ વાવ્યા, નાના ટમેટાના. એટલો ક્યારે ટમેટા વાવ્યો. આ લસણ ને આ રીંગણાના રોપ. અહીંયા જો હુકા માંડ્યા થોડાક, એટલે પાણી વારવું જોઈએ. બાકી તો શાકભાજી એટલું છે. એવા આજે ડુંગળીના રોપ વાવ્યા, ત્યાં ગાજર છે અમારે, કોબી છે. કોબી બહુ મોટી છે, હાલો તમને બતાવું. એક નાળિયેરમાંથી એટલું બધું આખો ગ્લાસ પાણી નીકળ્યું, અને મસ્તની મલાઈ નીકળી. અડધું પાણી તોય ઢોળાઈ ગયું ને આટલું તોય નીકળ્યું પાણી. બહુ મસ્ત ના નાળિયેર છે. હાલો હવે પી જાય ને મલાઈ ખાઈ જાય. આ અમારી કોબી છે, આ તો પછી મોટી થશે. આ બહુ મસ્તની મોટી થઈ ગઈ જો. આ હું ઉપાડીને લઈ જાઉં હવે. મેરેજ ને બધું પતાવીને હવે જાઉં છું, અહીંયાથી ગામડેથી નીકળવાની છું. અને રમીલાબેન ને પ્રવીણ મને મૂકવા આવ્યા છે અહીંયા. તો અમે હજી થોડો ટાઈમ હતો અને બસની હજી વાર છે, તો અમે લોકો અહીંયા લીઓએ આવ્યા છીએ. મેં કીધું હાલો મારા તરફથી તમને નાસ્તો કરાવું થોડો ઘણો. તો પ્રવીણ નાસ્તો લેવા ગયો છે, ને હું ને રમીલાબેન અહીંયા બેઠા છીએ 4 વ્હીલમાં. હવે ભાઈ શું નાસ્તો લઈને આવે આપણે જોઈએ, તો ચાલો. પ્રવીણ મંચુરિયન લઈ આવ્યો ને પિઝા લઈ આવ્યો છે. હવે અમે ખાઈ જઈએ. અને રમીલાબેન સોમવારિયા હતી એની માટે વેફર મોકે સોમવારિયા. તમે ફાઇનલી હું નીકળી ગઈ છું, અને નીકળી પણ હું નવી બસમાં આવી છું. પિંક કલરની હું કહેતી હતી ને ગર્લ્સ માટે પિંક કલરની બસ, એમાં જો આજે નીકળી છું. રાજકોટ ઉતરવાની છું કાકા કાકી પાસે. એક દિવસ ત્યાં મેં કીધું રહી લઉં, પછી અમદાવાદ વહી જઈશ. તો મસ્તની છે બસ, અને એનું લાઇટિંગ એટલું જોરદાર છે ને બસનું, બહુ મસ્ત છે. સારું, બીજું શું, સફર મારી પહેલી આ ન્યૂ જ બસમાં.